ઘણા લોકો એવું કહે છે કે આયુર્વેદિક પદ્ધતિ દ્વારા બહુ ધીરે ધીરે રિઝલ્ટ મળતું હોય છે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફલાણા વ્યક્તિ પાસેથી ફાકી લાવ્યા, પાવડર લાવ્યા અને ઘડીકમાં જ અમને દુખાવાઓમાં રાહત થઈ ગઈ કે દુખાવાઓ ગાયબ થઈ ગયા. આવી ફાકીઓ લેતા પહેલા 7 વખત વિચાર કરજો, ચેતી જજો. કારણ કે ફાકીઓમાં શું નાખ્યું છે એ મને તમને ખબર નથી. એટલે આયુર્વેદિક દવાઓ એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી એવું ન સમજતા. સાઈડ ઇફેક્ટ આવી ફાકીઓ ખાવાથી 100% થાય છે. એટલે સારામાં સારા વૈદ્ય અથવા સારામાં સારા આયુર્વેદિક ડોક્ટરનો પરામર્શ જરૂરથી લેજો અને કંપનીની જે સ્ટાન્ડર્ડ દવાઓ હોય છે આ દવાઓનો ઉપયોગ કરવો એ મારે તમારા માટે હિતાવહ છે. નહીતર કાલ સવારે કિડની ઉપર ડિફેક્ટ થઈ શકે છે કે લીવર ઉપર ડિફેક્ટ થઈ શકે છે કે લંગ્સ પર ડિફેક્ટ થઈ શકે છે. આવા લેભાગુ તત્વોની દવાઓને લઈને અને પછી બદનામ થાય છે આયુર્વેદિક જગત. એટલે આપનું આ વિષય ઉપર શું કહેવું છે કોમેન્ટ કરજો અને બને ત્યાં સુધી પોતાના જીવનને સ્વસ્થમય બનાવવા માટે કોઈ સારામાં સારા આયુર્વેદિક ડોક્ટર, આયુર્વેદિક સારા વૈદ્ય અથવા તો જે દવાઓ વાપરવામાં આવે છે એ સારામાં સારી કંપનીઓનો દવા વાપરવાનો આગ્રહ રાખજો. કરશો ને આટલું?